ઘઉંનો કરકરો લોટ, ઘી અને ગોળનો ઉપયોગ કરીને આજે ચૂરમા લાડુ બનાવ્યા. અને આ લાડુનો લોટ રેડી કર્યો છે કે જેમાં ઘઉંના લોટમાં ઘીનું મોણ, દહીંને મૂઠિયા તળી લીધા અને ત્યારબાદ એને મિક્સર જારમાં ક્રશ કરીને લોટ તૈયાર કર્યો. અને એક કઢાઈમાં ઘી અને ગોળને આ રીતે પીગાળીને, ચાસણી નથી કરવાની, ગોળ પીગળે એ રીતે મિશ્રણ તૈયાર કરવાનું અને લાડુનો જે લોટ રેડી કર્યો છે એમાં એડ કરીએ. અને આ સ્ટેજ પર ફ્લેવર્સ માટે તમે ઇલાયચી પાવડર, સૂંઠ પાવડર વગેરે પણ એડ કરી શકો, તલ પણ ઉમેરી શકો. અને આ લાડુ મોટે ભાગે શીતળા સાતમના દિવસે, એટલે કે ઠંડુ ખાવાનું હોય ત્યારે બનાવવામાં આવે છે. અને ત્યારબાદ આ બાઇન્ડિંગ આવી જાય આ રીતે સરસ, તો લાડુ બનાવી લઈશું. અને આ લાડુની રેસીપી ડિટેલમાં મેં મારી ચેનલ પર વિડીયો પોસ્ટ કરેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો આ થયા આપણા ચૂરમા લાડુ.